બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જો હુકમી ચાલે છે, તમે કઈ રીતે બહાર લાવશો? હું દાવા સાથે કહું છું, આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે. પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે, ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે, ક્યાં આઈડીના કનેક્શન ચાલે છે, ક્યાં ગેમ્બલિંગ ચાલે છે, કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે, કોને ત્યાં જીએસટીના 2 નંબરના. હવે મિત્રો વાત કરીએ તો અલ્પેશભાઈ કથેરિયાનો ફરી વખત સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગોંડલ છે એ કરીબ મિત્રો વાત કરીએ તો કેટલા બધા ટાઈમથી ભાઈ ચર્ચામાં છે ને ત્યારબાદ મિત્રો હવે ભાઈ ખોલ્યા મિત્રો વાત કરીએ તો લોકો છે એ એના વિરોધમાં લડી લેવાના મૂડમાં છે, ખાસ કરીને અલ્પેશભાઈ કથેરિયા. તમને લોકોને ખબર છે કે અત્યારે જગીશાબેન પટેલથી લઈને મિત્રો વાત કરીએ તો જે અલ્પેશભાઈ કથેરિયા સાથે મેહુલભાઈ બોગરા તેથી મિત્રો વાત કરીએ તો તેમનું કેવું એવું છે કે ગોંડલની અંદર લોકોને દબાવવામાં આવે છે ને મિત્રો વાત કરીએ તો જે રીતે ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે ને ગોંડલની અંદર ગુંડારાજ ચાલે છે. હવે મિત્રો આ મામલે ખુલ્યા મિત્રો વાત કીધું અત્યારે જગીશાબેન પટેલથી લઈને મિત્રો અલ્પેશભાઈ કથેરિયા ખુલ્યામ લડી લેવાના મૂડમાં છે ને સબૂત હોતા મિત્રો વાત કીધું આવનારા ટાઈમમાં શું સૌથી મોટા ધડાકા થશે. જે આ મિત્રો વાત કીધું અલ્પેશભાઈ કથેરિયા સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો થયો છે વાયરલ, જેની અંદર મિત્રો વાત કીધું તમે જે આગળ વિડીયો જોયો, ખાસ કરીને મિત્રો વાત કીધું ચેનલમાં ભાઈઓ પહેલી વાર આવી હતી ઉડેના ભાઈઓ બંને એટલું શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર લોકો છે એ લાખોની સંખ્યામાં વિડીયો જોવે છે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. જે આ મિત્રો વાત કીધું તમારે સબસ્ક્રાઇબ કરવાથી મને કંઈ પણ થાય નહીં, પરંતુ મિત્રો વાત કીધું જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે એ સૌથી પહેલાં ભાઈઓ તમારા સમક્ષ તમને બધા લોકોને જોવા મળી જાય એ માટે તમે બધા લોકો ખાસ કરીને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરો. હવે તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર સરસામાં છે જે રીતે મિત્રો વાત કીધું અલ્પેશભાઈ કથેરિયા ખુલ્લામ લડી લેવાના મૂડમાં છે. હવે મિત્રો આના અંદર ભાઈ શું થશે આવનારા ટાઈમમાં શું સબૂત હોતો સૌથી મોટો ધડાકો કરશે, જે પણ થશે ભાઈઓ આપણે બધા આવનારા ટાઈમમાં જોવાનું રહેશે. તો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશો તે બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.